માતાજીએ જય માળા પહેરાઈ, એમના મંગળ વર્તોનો જોન આવી બધું થયું ને. અને જો મહારાજા જનકજી આ જોનને વળાવવા માટે પોતાની નગરીના ભાગોળે ગયા ને, અને સીતાજીને મળી અને પછી એટલા બધા રડ્યા, એટલા બધા રડ્યા. બધા ઋષિઓ હતા, જેમ કે જનકજી હતા ને એ ઋષિ કોટીના હતા, એટલે ઋષિઓમાં ગણાતા હતા. કોઈ બી જગ્યાએ સંત સંમેલન, ઋષિ સંમેલન હોય તો એમાં એમનું આમંત્રણ હોય અને એમને મહાનતા હતા, એટલે એ ઋષિ હતા. અહીંયા રાજ ચલાવવા સતો, ગ્રસ્તાશ્રમમાં રહેવા સતો એ ઋષિ હતા ને તેમ આજના આ વર્તમાનમાં આ જ ઋષિઓ છે, બીજા કોઈ છે. આવા એક ઋષિ એટલા બધા રડ્યા, બધા ઋષિઓએ આમ થોડો આશ્ચર્ય થઈ ગયા કે મારવાલો આવો મહાપુરુષ અને દીકરીનું લગ્ન કર્યા છે. એ તો આપણે ઓમાં કીધેલું છે, દીકરી પારકા ઘરની વસ્તી છે, પરંતુ આવા સમજણા થઈને આટલા બધા સમજો હવે આપણે પૂછાય છે. પણ બહુ રડ્યા, કોઈ ઋષિએ પૂછ્યું નહીં. પછી પોતે પોતાના આશ્વાસન પોતાની જાતે સમજી વિચારીને પાછા વળ્યા. દીકરી નો વળામણો થયો. જનકજીને વારંવાર દુઃખ અને જ્યારે તેઓ જ્યાં ભગવાન રામચંદ્રજીને 27મા વર્ષે વનકલ પહેરવો પડ્યો. એમને વનવાસ આવ્યો. માતાજીને હાચો હાથ અઢવાણા પછી તપસ્વીના વેશી પોતે વનકલ પહેરે એ ચિત્રકોટ ઉપર જાને રોકોણા. અને ત્યાં રહીને એમને બધા એક ઋષિ સંમેલન રાખ્યું. 80,000 ઋષિઓનો આમંત્રણ આવ્યા. એમાં ભેગા જનકજી. આપણે તો બાપો હોય, આના બાપાના ઘેર કદાચ સારું ચાલતું હોય તો હું અહીંયા ગુરિયા કરીએ છીએ. મારા બાપને ઓળખો છો? મારો બાપ કોણ છે? પણ તારો બાપ એ છે, પણ એમાં હું ગુરિયા કરો છો? મહાપુરુષે કેટલી બધી મહાભૂતકાળ એને જે છોડ્યું એટલે છોડ્યું, પિયર છોડ્યું એટલે છોડ્યું. આવે હજાર સીતાજી. આ બધા ઋષિઓ ઋષિના પરંપરામાં છે. આ બધો મળવા ગયો પણ એ મળવા નહીં ગયા. આપણે તો 12 મહિને કી સંપલે આવતા નથી. કહો બોલો 14 વર્ષ અઠવાણો ફર્યો, મોકલાયો ન બાપ. અને તાર સીતાજી ઓમનો કર્યો છે, ચો હોભળી છે બાપ. આ મહિમા છે. આવું સાચું જીવન જીવવા વાળાને બધું સાચું જ હોવું જોઈએ. આમાં હોય તર્ક વિદ્યા કે કોઈ વિચાર કરવાનો હોતો. અને 14 વર્ષનો વનવાસ આવો આ બધા ઋષિઓને જમાડ્યા. અને ઋષિઓની કોટી પાછી દક્ષિણા એ મારી અહીંયાને લીધી. પણ અહીંયાને એમ ના કે બેટા લે હાલ્લા ના કરીને આ ચંપલો ના કરીને 5 રૂપિયા આલું છું ના લે, એટલે ના. આ ઋષિ સભા બધો વ્યવહાર થઈ ગયો. લક્ષ્મણજી, ભગવાન રામ, માતા સીતાજી સાથે બધા એમને દક્ષિણા આલી, નમસ્કાર કર્યા. અને પછી બધાને જમાડી બધા ઋષિઓ પોતે પોતાનો આસન ગ્રહણ કર્યું ને પછી આ 3 જણાએ પ્રસાદ લીધો. ભગવાન રામ, માતાજી ને લક્ષ્મણજી પ્રસાદ લઈ અને પછી એ તો લોટોય નતો, લોડોય નતો માટીનો. એમ પહાડમાંથી ઝરણું વહેતું હતું. આજે આ તમે ડોંગમાં જાઓ તો એક એવો છે ગિરજા ધોધ પડે છે, સુંદર એવો પડે છે, ભારે ધોધ છે. એમ એક ઝરણું વહેતું હતું. એ પછી હવળા પથ્થર ઉપર હવળા જઈ અને હાથ ધોઈને બધું પાણી પીધું.
ભગવાને પીધું, લક્ષ્મણજી પીધું, પછી માતાજી પીધું ને આમ પીતા હતા ને જનક રાજા એવા આશા ને બધા ઋષિઓ અમતા છે આપશે. બોલો ઋષિઓને એમ થયું કે દીકરીના પગમાં કોઈ નથી, જોઈ નથી, અને આ પાણીમાં પીવા માટે કરપાત્ર કરવું પડ્યું, કોઈ વર્તન નથી, અને તોય આ રાજા હસે જનક એટલા બધા આશા ખુશ થઈ જાય. પછી ઋષિએ પૂછ્યું કે હે રાજન, એમ આમ બોલ્યા પાછા કે તે દિવસે દીકરીના સીતાજીનો વળમણો કર્યો, તે દિવસે તમે રડતા હતા. આજે સીતાજી, આજ તમારી દીકરી છે એક જંગલ વનની અંદર 14 વર્ષના વનવાસમાં પગમાં પહેરવા પગમાં ચંપલ નથી અને પાણી પીવા લોટો નથી, આ કરપાત્ર પાણી પીધું અને તમે હર્ષાવાનું કારણ તારે પછી કીધું. પછી જનકજી ખુશ થઈને બોલે છે, બધા ઋષિઓનું વંદન કર્યા. હે ઋષિઓ, તમારો આશીર્વાદ, તમારી કરુણા. તે દિવસે હું રડતો હતો કે મારા વૈભવ કરતો મહારાજા દશરથનો વૈભવ વધારે છે ને, અને જો કદાચ સીતાજીનો વળમણો કર્યો એ વખતે હું કે એમને દીકરીને એના વિદાય આપું છું અને આશીર્વાદ આપું છું, અને મારા વૈભવ કરતો એ વૈભવમાં જશે અને મારા આ ઋષિના સંસ્કાર ભૂલી જશે, તો પછી મારું શું? એ રડતો તો હું, પણ આજ મેં જોઈ લીધું કે ઋષિઓની સેવા કરી અને એ મારા ઋષિઓના સંસ્કાર આજે એને કરપાત્રથી પાણી પીધું, એ સંસ્કાર જાળવ્યા, એનું મને આજે અહુ આવે. તરક વિદ્યા તલ ભાર ત્યાં મળે ને. હરિ મોક્ષ વ્રતી ના માનવીને ઓળખો, જ્યારે તન મન ધન ગુરુજીને આપ્યા પછી તમે કોણ છો એનું જ્ઞાન થયું છે. આ બધું ગુરુજીનું છે. અને આ પ્રમાણ રંકા વંકા ને નામદી ભગત કીધો ઠાકોરનો થાળ ગત બેઠી આરાધવા તારી જમદસ અવતાર એ બિરાજો પલંગ ઢાળી થાય ઠાકોર ને મહારાજ બોલેલા. મહારાષ્ટ્રની અંદર આ બંને મહાન રંકા વંકા નામના પતિ પત્ની એવા સંત માતા અને સંત ગાયનું
સેવા કરે એ એમનું પૂરું કરે, એ એમનો આવે કોઈ સાધુ સંતોની સેવા થતી. એક દિવસે લક્ષ્મીજી કે મારા ભક્તો તમારા ભક્તો જેવા છે કે મારા ભક્તોની તો તમે વાત જ નહીં કરું બાપ, કે મારા ભક્તો કે તમારા ભક્તો છે બહુ કોઈની પડી નથી, ગમે જેવાનો ત્યાગ કરે બાપ, માનો કરે, બાપનો કરે, કુટુંબનો કરે, મિત્રનો કરો, કોઈનો સંબંધ રાખે નહીં, એ તમારા ભક્તો છે. પણ કે હવે કાના હવાયા છે કે મને ખબર છે તમારા હવાયા તો છે, પણ તમે કહેવા માંગો છો તો હેડો આપણે બે જણા જઈએ. અષાઢ મહિનો આવ્યો અને દેવ પોઢી 11ના મળ્યા દિવસે આવું સુંદર ગામ હતું. ત્યાં જ્યાં ત્યાં જઈને એક રાત ભજન કર્યું કે બાપુ અહીંયાનો ચતુર્માસ અમે બધા સેવા કરીશું. વળી આવા આગેવાન હતા એટલે પોતે સશક્ત હતા કે મારે તમારે રહેવાનું, એટલે પેલા બધા અહીંયાના માનવું જ પડે કે હા બાપુ અમે બધા સેવામાં રહેશો, હું ભજન કરશો કે મંદિરમાં કરશો, આ વાત તો એક જ છે, બધું મંદિર જ છે. કે જુઓ ભાઈ હાલ તમે જો પછી કાલે 19-20 કર્યું તો મારે તો મારો નિયમ તૂટી જશે. પછી આ દેવપોઢી 11ના દિવસે મારે બીજે ફરાય. એ વખત કે ના બાપુ અહીંયા એટલો બધો સત્સંગ કર્યો ને આટલો બધો આનંદ થાય ને તો 1 વાગ્યા સુધી ભજન કર્યું કે હવે તારે વિસર્જન કરો, આવું આપણે રોજ કરવાનું છે. એટલે 1 વાગ્યાનો નિયમ રાખો, મોડામાં મોડો કે સારું. અને બીજા દિવસે વરસાદ ઝરમર વરસાદ વરસે. ભગવાન તો ગાદી પ્રિય બિહારેલા મહાત્માજીનું સ્વરૂપ ભગવાન આ બધા કયું સ્વરૂપ લઈને આવ્યો છે, શું પધાણોમાં હું છું, કયા સ્વરૂપમાં તમારી પરીક્ષા લેશે, એ વાત બરાબર છે. જ્યારે આવો પરમાત્મા ઋષિના સાધુના સ્વરૂપમાં બેઠા બેઠા સત્સંગ કરે છે અને માતાજી ઓમ આવ્યા, ભગવાનની ઓમ નજર પડી, પેલો તો બધી ઓમ ભગવાન હોમી હતી, પણ ભગવાનની દ્રષ્ટિ પડી કે આવી ક્યાં છે દેવી. એ રહીને પેલો ગરદણી તો ઉભો જ હોય ને, એને બિહાય નહીં સેવામાં, એટલે ઓમ કરે એટલે પેલા એ આમ તાચે એટલે પેલા બાર આમ રહીને કે ગયા આમાં કે મને પાણી પહોંચ બોલ્યા ને. પેલા ભાઈને આ જવાબ આ ઘોણિયો રહ્યો ને એ પાણીનો જે હતો ને ઘોણિયો લઈ જઈને કીલ્યો, પીઓ તમારે પીઓ. એ માતાજી તો થોડાક હાથ ધોઈ મોઢું ધોઈ અને આખો ઘોડો ખાલી કરીને પાછો આલ્યો. તો એને તો હોનાનો કે થઈ જીલો હાથ અડાડે ને એ પેલો કે મારી હોશોમાં કોઈ શકે ઘડો હોનાનો થઈ ગયો. આમ કરીને બરાબર આમ જોઈને એક બાજુ મૂચી અને બીજી સરોડીએથી ઉપાડી જોઈ. આ તો બધું ચો જતા. અને જો તરોડી લઈને જઈને કીએ પેલા હાથ પગ ધોઈ નાખો, પછી આવો તોબાનો ગોળો ભરેલો છે ને એ તમારા હાથે પીઓ, બધું હોનાનું કરી નાખો. હે ગુરુજી, આ મોહ રૂપિયા મોટો ભોરવ છે બાપ. જો એને તરોડી લઈને હાથ પગ ધોઈને કે અહીંયા આવો કે પણ હું એમ નહીં આવું કે છે. પેલો બેઠો એને મારે મેળ આવતો, પેલો સાધુ બેઠો ને એ ઘરમાં હશે ત્યાં સુધી હું નહીં આવું કે હું હાલ બગાડું. સુબાના પેલા સત્સંગ કરતા હતા, બાપજીએ કે બાપજી બંધ કરો, આવું કરો તો મારે તો બહારનો આખો મારું છું. પેલા કે પેલા આ થોડોક આ ભજનનો સત્સંગનો વિષય તો પૂરો થવા દે કે મારે નથી વાપરો નથી કરવાનું, ઉઠી જોડ્યા બધા ગમતી. હવે આગેવાન છે શું કરવાનું હતું? આ દુર્યોધન જેવો ભગવાનને બગાડી નો કે એમાં તો મોટી વાત છે. બગાડ્યા બાપજી જો તમારે જો જાવ એ મંદિરમાં જો કે એના ઘેર જો, મારે તમને જોઈતા કે પણ કાલ હું બોલતો હતો કે હેડો જે બોલે એ બોલ્યો, અમારે તમારે સેવા ગણવા આવે ગણી લેજો. ભગવાન તો ઉઠી ગયા, પેલા બધા ભગવાન તો અલોપ થઈ ગયા, પેલા બધા ગયા. અને પછી કે માતાજી આવો ને પાણી પીઓ કે હું તો ઘરમાં ના આવું, એ તો એવું હોય તો હું આવું. દીવો જતો રહે તો અજવાળું થોડું ઘરમાં રહી જાય.
પછી ચોપડે જઈને કે જુઓ ને અડધી રાતે ભગાડ્યા છે ને તમે કે વાત સાચી છે. આ તો બધા તમારા છે. રાત દાડો આટલી ભરતીઓના એક્સિડન્ટ હોય છે, આટલી બધો દોડ કરે છે. કોણ છે કે બધા તારા છે. મારો તો એક જ દોડતો ના હોય. એમ કહેતા કહેતા જતા હતા બંને જણા રંકા બંને ભારો ઉપાડી ઘાસનો. અને મોરી મહાપુરુષ છે, ચીડી માતાજી છે. સરોવરની કિનારે ઉપર બે જણા બેઠેલા હતા કે જો તમારે જે રૂપ ધારણ કરવું હોય એ આપણે ચોક જતા હોય ને કોઈ કદી હોની નોટ પડી હોય તો આપણી છે પરધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન ઇતને સો હરી ના મળે હોય પાછી શાખી બોલી જતા હોય. તમારું નથી આ વાત ચોક્કસ આખો ગમે તે પડ્યું હોય તો હવે બંને જણા આવે છે દેવમાં કે તમારે જે રૂપ ધારણ કરવું એ કરો કે આ બીજાથી ક્ષેત્રોય નહીં અને મન બગાડે નહીં. તે રૂપાળી 5 કિલોની 2 તાઈની ટુ લેન્ડ સેટ પડી કરી મોરી બંકા હતા ચીડી રંકા હતા એના માથે ભારો તો મારી ઓમ હેડ્યા ઉભા રહીને પછી માટી કરવાના. ચીડી હતા ને રંકા બે કે સ્વામી શું કરો છો કે ચોકામાં કોઈનું મન બગડે ને એટલા માટે ધૂળ વાળ પણ ધૂળ ઉપર ધૂળ વળાતી છે. કૃષ્ણ કરે તારે પેલો એમ થયું કે મારવાલું મારા કરતો આ તો આગળ મન તો હોનું દેખવાનું એમ તો ધૂળ સિવાય બીજું કોઈ દેખવાનું. કે સ્વામી હજુ બધી આપણા વર્ષોથી ભજન કરીએ છીએ તો તમે નિરંતરતાના મારા હૃદયને ન પરસી શક્યા. બંને જણે હેડે છે. ભગવાન કે હવે આવો ખંચેરાય પરધન પથ્થર દોણીએ પર સ્ત્રી માત સમાન ઇતને સો હરી ના મળે. તુલસીદાસ કે હું જમાનવા સંતને ચોક્કસ સકા બધું છે એ મારું છે જ ને. આ મને આલ્યું છે એ ગુરુ મહારાજનું છે, આર્યું એ પરમાત્માનું છે. પણ આપણે રાત દાડો બધું હડપ કરવા માંગતા હોય અને વાણી ગાતા હોય, મંદિરમાં જાતા હોય, જય અંબે કરીને માતાજીને અહીં આખો ગુંજાર કરતા અહીંયાથી રણુજી જો હોય, ડાકોર જો, દ્વારકા જો જવાની છૂટ છે. પણ તમારું વર્તમાન સુધારી જશો તો વાત બરાબર છે. પણ જો વર્તમાનને સુધારો તો દિવસે દિવસે વર્તમાન બગડતું જાય તો મહાપુરુષે કીધેલું છે કે આખું જીવન એળે જતું રહેશે. આ રીતે તો વાયનો વાય રહી જશે પણ તમારું જીવન એળે ન જાય. એટલે આ મહાપુરુષે કીધું કે આવો એક ઉત્તમમાં ઉત્તમ આટલો બધો પરાતમ દેખી દિલ પોહર. જેમ વસંત ઋતુ આવે ને બધા વૃક્ષો આખી શાખાઓ બધી બદલી નો આટલો બધા પોગ અને ફૂલ ને ફળ ને તેમ કોઈ સંતને જોતો મહાપુરુષે હજુ એનું અર્થે તારે આવી એક ચોક્કસ વાત કરી. સંત દેખી સામો દોડે શેરીએ નમે બુઢા જુવાનને. એ મોટિયાર છે, ગયડા છે, કે વ્રત છે કે શું છે એને નહીં જોવાનું. સંતનું સ્વરૂપ સદાયના માટે નિરંતર પરમાત્મા જેવું છે. પરમાત્મા કોઈ દિવસે નાનો મોટો કે એ સદાયના માટે હે અર્જુન કાયમ નિત્ય છું હું. તમે જે કોઈ આ વર્ણાત્મક જગત છે ને, જે કોઈ એનામાં બાલ્ય અવસ્થા, તરુણ અવસ્થા, યૌવન અવસ્થા, વાનપ્રસ્થ આશ્રમ, આ બધા આશ્રમોમાં એમાં મારે એક આશ્રમ લાગતો. આ જગત અનંતવાર બન્યું કે અનંતવાર એ લયકરણ પણ શું છે. મારું સ્વરૂપ જેમનું તેમ છે, પરમાત્મા એમના એમ છે, એ આત્મા સ્વરૂપ છે બાપ. માટે કરીને વશિષ્ઠજી મહારાજે ભગવાન રામને આ ઉપદેશ કર્યો. માટે આવો એક આપણો સાચું જીવન તમે એક તો તમારું જીવન સાચું હોવું જોઈએ. આટલો બધા આનંદ
પર આતમ દેખી દિલ પોહરે, એનો આનંદ આનંદ હોવો જોઈએ. અમારા પન્ના પાસે ને હીરા પન્ના નથી કહેવાતા, હીરા પન્ના એ પન્ના હાથો ભલે કોઈને સમજાય ના સમજાય, એ તો ઓમ જોશી, પણ ઓમ ભીતરમાંથી તમે જુઓ તો એ હા વાચા વાર્તા કરીને એવા કોઈ દિવસે જ્યારે હરખાઈએ ન જોય તારે અફસોસ ન પાવે, સંતને જુઓ તારે એમને એ કળી ખીલેલી હોય નહીં. કોઈ બી આપણા દ્વારે સંત આવે, ગમે તેટલી પરિસ્થિતિ હોય, કદાચ બધું જતું રહ્યું હોય, સગાળ સાજીને અહીંયા આવ્યા ને તાર જેટલી વાર આપણે તો બધા કહે કે આ આવ્યો છે એ વાત સાંભળો ને તો કે એવાની કંટાળી જાય, બીજો ભાવ બોલાવે, પણ સતો હસતો નસતો શેવટ જાતો ભાવ શેલી વખત થયો તો ગવરાયું, રૂપાળો લુગડો પહેરાયો, આંખોની અંદર જ્યારે કાજળ રૂપાળો સર્વવંત લગાઈ પછી હવે હાલરનો કહો આપણે ગભરાય છે. અમારે એક જગ્યાએ જો કે મારા દીકરીની નણંદની છોડીની હાહુ 100 વર્ષે મરી ગયા સુધી મારો હોપ છે. ઘણો આચાર્ય કે હમણાં અમે જ્યાં મારે કોઈ નામ તો મને રહ્યું, પણ કે અમારા ઘરવાળા હતા ને એટલો ગુણિયેલ હતો ને એ મરી ગયો આચાર્ય પાછા. શું વાત કરું બા, મારે તો બીજું કેવું. હવે એ આ જગત માંથી જો તમે નીકળી નહીં શકો ત્યાં સુધી શું થશે? આવી હમણાં નામ કોઈ હંસા બ્રહ્મ રૂપ ભાળે રે બ્રહ્માંડ. આ તો રામતીર્થ પરમહંસના દશા લાગી ને તારે રાતના 1 વાગે એ ભજન માંથી બ્રહ્મ દશામાં આવ્યા. અને એને ખબર ને આ રાત છે કે દાડો છે, મહાપુરુષે રાત દિવસ ભજનમાં જ જાય છે. અને આમ આવે છે તારે માતા શારદા દેવી આમ જોઈ રહેલા હતા, અને આમ જોયો ને એટલે એમ જોયા એટલે દ્વાર ખોલ્યા અને પાણીનો લોટો આપ્યો. મહારાજ શ્રી હાથ પગ ધોઈ આસન આલ્યો, બેઠા, પાણી આપ્યું, પીધું, કોઈ બોલ્યા જ તરત જ ચૂલો ચેતાયો. રાતના 2 વાગે પ્રસાદ બનાવ્યો. એને ખબર છે ઘાયલ કે ઘર ઘાયલ જોડે, એમને ખબર છે કે આ જમાઈ હોય એમની દશા જેમ બાળકને માં જમાડે તેમ સંતની દશા આવી છે કે એને ભૂખ તરસ લાગતી નથી. મહાપુરુષે તો સદાયના માટે આનંદમાં નિજ નામનું નીર પીએ, રામ રોટીઓ જમે, અર્જુન સો જ્ઞાની કા જ્ઞાની જમના માયા તેમ નમે હમેરા દિલ રામ નામમાં રમે. આવા જે મહાપુરુષ પ્રસાદ બનાવી તૈયાર કરી, રોટલી બનાવી, સબ્જી બનાવી અને પીરસીને પોતે બેઠા. અને વર્તી જે ઉપર હતી ને જે બ્રહ્માકારે થોડી નેચી આવી, એમને દુઃખ થયું કે મન તો ન ભૂખ ન દુઃખ, પણ આજ હું 3 દિવસે આવ્યો, મન તો ભૂખ કે કોઈ દુઃખ એવું છે જ નહીં. પણ એ પ્રતિવંતાનો ધર્મ પાળે છે કે પતિને જમાડીને એ જમે છે, એટલે મારા લેવા દેવાથી ના હોય, એમને ઉપવાસ થઈ જાય એ વિચાર આવ્યો. જમવાનું પર પહેલું પડ્યું રાખ્યું, પ્રસાદ લેવાનું, અને હું ભોલ આવ્યો. એમને વિચાર થયો કે આપણા ઓગળે ગાય રાખીએ ને, શીલે બધી હોય ને તો તે મોટે પાણી પાઈ શકતા હોય, તે મોટે એને સારે નીરી શકતા હોય, તે મોટે એને આ શીલેથી જો બધવા જઈએ એનું તમે પૂરેપૂરી સેવા કરી શકતા હોય તો એને ગાયના ખૂટે રાખો, ને કે ઓકડો કાઢી નાખો, એની રીતે જીવે. શું કરવા? પાણી પાઈ નાખો, ખવારી નાખો, અને ખોટી ખૂંટે બધીને મારી કરો છો. આવ્યો જ્યારે વિચાર આવ્યો તારે એમને સીધી સીધું કહી દીધું કહ્યું. અને તે દિવસે એ શબ્દ બોલ્યા, હે માં, આજથી હું તમારો પતિ નથી, તમે મારી સ્ત્રી, તમારો મારો સંબંધ પૂરો થઈ ગયો. હું તમારા કોમનો નહીં થાય કે જગતના કોમનો નહીં. હવે તમારે તમારી રીતે ટેમ થાય પ્રસાદ લઈ લેવાનો, અને હવાનો
સવારના 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં હું હિમાલયની પરિક્રમામાં જતો રહેવાનો છું. હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડ ને જ્યારે બ્રહ્માકાર દશા થઈ છૂટી ગયો દેહ ભાવ જતો રહ્યો, આત્મ ભાવ રહ્યો. મહાપુરુષે એવું નથી કે એમને કોઈ બધું છોડી દે, પણ જે દેહ ભાવ હતો ને એ છોડી દીધો ભાવ. અને જ્યારે આત્મ ભાવ તમને જો કદાચ જ્ઞાન થયું હોય, સાચું જીવન હોય, ખાલી કહેવાય હરકો બસ એ વાણીને વર્તન એક ના થાય તો શું કરશે? મહાપુરુષે કીધેલું છે કે જ્યાં સુધી તમારી વાણી બરાબર બોલતા હોય પણ અનુભવ જો તમારો વર્તન જો બરાબર ના આવતું હોય તો વાણીને અને વર્તનને કોઈ લેવા દેવા નથી. બોલો એટલું જ છે, બીજું કોઈ છે નહીં. માટે કરીને હરિ મોક્ષ વ્રતિ ના માનવીને ઓળખો રે. આપણે તો કે તમે ઉપદેશ લીધો ગુરુ કરાય તે બેસો જ નતો દેખી લ્યો. જો આ કંઠી પાછી આવી આના ઉભા થતા ભેંસ કૂદી જઈ. આપણને ભક્તિ ધારતી આપી આવો. હવડા ગુરુ તો બેઠા બેઠા દાંતણ પોણી કરી ચા પોણી કરે છે ના જોઈ કે તો રાત્રે ગયો તો ના તારે આવ્યો ધન્યવાદ છે. બાપુ કે માર તો મોટી ઉપાધિ છે કે છે એ જો બેસી ન દીધું ચોલ્લો પાડ્યો કે તમે ભક્તિમાં જ્યાં ને એટલે જ ભેંસ ન દીધી. જો અને કંઠી ભાળી આલ્યાઓરી. બાપુ બહુ યુક્તિ વાળા હોય, સંત હોય યુક્તિ વાળા હોય. એનું હિત શેમાં સમાયેલું છે ને એ હિત બગડવા દે નહીં. કે ભાઈ આ કંઠી બાંધી ને આ ભક્તિ વળી એટલું ભેંસ દીધું નથી. પણ હવે આ તો જો આ કંઠી છે ને પાછી લો ને તો મોટું નુકસાન થાય. કે શું એ દોનારી મરી જાય. પૂછતો આવે પસવાડી મને કે એને એમ થયું કે મુએ રોટલો વણો રહ્યો. હા તો એ જઈને કે કંઠી આલી ના કે ના કે તારે કે મોટી ઉપાધિ આ તો થઈ છે કે કેવી કે આ કંઠી બાંધી ને એટલે તો બેસી જ નથી દીધું. પણ કે કંઠી જો પાછી આવે તો દોનારી તો બોલો શું કરું કે રવા દો કૃષ્ણ કનૈયા. સંત મહાપુરુષે કહ્યું ભાઈ બીન ભક્તિ કોઈ દાડો થાય એવી મહાન આવ્યા હરિચંદ્રજી જેવા મહાપુરુષે પોતે વેચોડા, કુંવાર વેચોડો, માતા સીતાજી વેચાઈ ગયા. છતાંય તોય સર્પના ડંશથી પોતે કુંવર જતો રહ્યો. અને છેવટે એ તો મૃત્યુના શયા ઉપર હોરેલો છે. અને પરત ઓર્ડર થયો કે એ તો ચો ઓળખતા હતા કે એ સ્ત્રી છે ને એ પેલા કે ભંગીને કહે કે इसका सिर काट दो. એટલે એની વળી આપણા ઘેર કોઈ રાખેલું હોય હાથી બીજા તો ઓર્ડર ના કરીએ. એટલે હરિચંદ્ર ઓર્ડર કરે કે પેલી સ્ત્રી છે इसका सिर काट दो. પરવાર લઈને તે દિવસે તારા દે કીધું સ્વામી આ છેલ્લી ઘડી છે, તમે મને ઓળખી ગયા છો, હું તમને હવે ઓળખો. આ તો ઓળખાય એટલે હવે મમત બાબા મારા પડાનો જો આ આવ્યો ને તો આ બધો ખેલ જતો રહેશે. એ વખતે કીધું કે સતિયા સત ન છોડજો, સત છોડે પત જાય. મહાપુરુષે જો હવે જો ભૂલ્યા ને
આમ કરી આમ કરે છે. પરમાત્મા તો અણુ અણુમાં છે તો આમાં બધે નહીં હોય. કોમથી આપવાનો છે. તારી તે મને વાત જોઈ રહ્યા છો, ઓમ જુઓ છો, ઓમ જુઓ છો. અજા આમ કરીને કરે છે. ભગવાને એટલે જ હાથ પકડ્યો. હરિએ હાથ પકડી લીધો. તે મહાપુરુષે હાણ દેખી હરિપદ હારે નહીં. તમારી પરમાત્મા સાથેની ભક્તિ કરવી હોય તો બસ આપણે તો એક જ વાત છે, જેટલું જ કદાચ જાય તો ફોરું થાય, બીજું શું થાય. પેલું કે જાડું હતું મેઠું ભરીને જાતો હતો સાલકામાં, શેઠે આવેલો બે ત્રણ લઈને અને વચમાં આ ઉમરદશી જેવી નદી હેડતી હતી અને હેડતા હેડતા આગળ જતો થોડો વેળું આવે અને પગ પેલો ગજાડાનો થપી ગયા, જે પડી ગયું, જે ગુણ હતી. હવે પેલાનું ઊભું કર્યું. હવે ગુણ ને શીરથી લેવી. પેલા ઊભું કરીને પેલા કોઠા મૂચી આવ્યો અને પેટલામાં તો આ ગુણ હતી તે લડી પૂરેપૂરી હે પોણે હાનાગું પાડીને જઈને ગજાડા ઉપર મૂચી. એ પેલી 3 મણની હતી, આ તો 1.5 મણની થઈ ગઈ. અને તો હેડતા હેડતા જાતા તો એને તો કોઈ નહીં રહ્યું કે મારું બધા તો ફોર થયો. પડતું કરવામાં મજા છે. એક દાડો એક ભાઈના ગાભા ભરીને જવાનું તો કે આટલા ગાભા 3 મણનો છે મન. અને એ થઈને હેડ્યા ફેર પેલાની યાદ આવ્યું પેલા આવો પડતું કરું એ ફોરું થાય. પડતું કર્યું ને અને જો પલડ્યો ને ઉપર નો છે તે નમણ થયા. કેટલા થયા? નમણ થયા. બાવળથી પડ્યું હોય. એ મહાપુરુષે કીધેલું કોઈના દેખા દેખી કે કોઈ વાત કરતા ન, સહેજા સહેજી જે થાય. સહેજાએ દૂધ બરાબર મંગ લિયા છો, પાણી ખીંચ લિયા રુધિર બરાબર ગોરખ બોલ્યા પાણી. સહેજે સહેજે જે કોઈ મહાપુરુષને ઈચ્છા નથી, કોઈ એમને ઈચ્છાથી કર્યું નથી. જે થાય છે સહેજમાં થાય છે અને સહેજમાં થાય તે સત્ય સત્યને બોલીએ. કૃષ્ણ કનૈયા. અમારા વિનોદભાઈ ને ના બધા સંતોને ના ભક્તોને હગાવાલા બધા